નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એસપીઆઈ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. બીજો લેક્ચર આજે સ્ટાર્ટ કરીએ છીએ. પહેલા લેક્ચરની અંદર 4 વ્યાખ્યા, સંભાવનાની થિયરીની અંદર 4 વ્યાખ્યા અને એક ઉદાહરણ જોયું. આજે બીજું ઉદાહરણ જોવા જઈ રહ્યા છે. ખાસ હવે દાખલા શરૂ થયા છે એટલે તમારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવું પડશે મિત્રો, કે સૌથી પહેલા તમે મારી સાથે જ તે બરોબર, હું જેમ દાખલા ગણાવું છું તેમ તમે પણ ઘરે બેઠા બેઠા દાખલા ગણો. સૌથી પહેલા એક દાખલાની રકમ લખાઈ જાય ત્યાર પછી 1 by 1 સ્ટેપ હું લખું, એ સ્ટેપને બરાબર સમજો. ઇન કેસ એક વારમાં તમને ન સમજાય તો એ વિડીયોને રિપીટ કરો, એ દાખલાને ફરી વાર રિપીટ કરો અને જેવો એક દાખલો પૂરો થાય એટલે પાઉઝ કરી નાખો. પાઉઝ કર્યા પછી એ દાખલો છે એ તમે રફ બુકમાં અથવા રફ પેજની અંદર કે તમે જે સાધન સામગ્રી લઈને બેઠા છો એની અંદર એકવાર ઉતારી લો, જેથી તમને એક જ દાખલો છે એ તરત સમજાઈ જશે. આવી રીતે 1 by 1 જેટલા હું દાખલા ગણાવું છું એટલા દાખલા તમે ગણી નાખો. ગણ્યા પછી ઇન કેસ હું હોમવર્ક ની અંદર બધા દાખલા છે એકવાર ગણવા માટે આપું તો એકવાર ગણવાના રહેશે. એકવાર તમારે મારા વિડિયો લેક્ચર ની સાથે સાથે ગણવાના, જેવી રીતે ક્લાસ ની અંદર તમે ગણતા હો છો એવી રીતે, અને બીજી વાર તમારે હોમવર્ક ની અંદર બધા દાખલા ગણવાના, એટલે ટોટલ 2 વાર ગણવાના થશે. તો એનાથી તમારો આખો કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જશે, વાંધો નહીં આવે. તો આ એક બાબતનું ખાસ ધ્યાન આપજો એટલે કોઈ પ્રોબ્લેમ ના થાય. ઓકે, હવે આપણે દાખલા ઉપર જઈએ છીએ. ઉદાહરણ નંબર 2, 2 સિક્કાઓને 500 વખત ઉછાળવામાં આવે અને આપણને 2 વાર છાપ 105 વખત મળે. એક વાર છાપ 275 વખત મળે. એક પણ વાર છાપ ન મળે તેવું 120 વખત બને છે. તો દરેકની સંભાવના શોધો. તો સંભાવનાનું સૂત્ર ઉપરથી દાખલા ગણી શકાય, એટલે સૂત્ર ખાસ યાદ રાખજો. સંભાવનાનું સૂત્ર P of A બરાબર ઘટના A ના શક્ય પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા. એ સૂત્રનો આપણે ઉપયોગ કરીને બધા દાખલા ગણીશું. તો હવે સૌથી પહેલા આપણે શું કરશું કે 2 સિક્કાઓને 500 વખત ઉછાળવામાં આવે, બરોબર, એટલે 500 વખત ઉછાળી પ્રયોગની પ્રયોગ આપણો જે સંભાવનાનો દાખલો છે એમાં કુલ પરિણામ છે. તો કુલ પરિણામ કેટલા છે? 500 વખત. અહીં કુલ પરિણામ 500 વખત 500 મળે છે. દરેકની સંભાવના ગોતીએ એટલે 3 સંભાવના ગોતવાની છે. 2 વાર છાપ આવે, 2 વાર છાપ મળે તો તે ઘટનાને A કહીએ તો. 2 વાર છાપ મળે તો તે ઘટનાને A કહીએ તો ઘટના A ના શક્ય પરિણામની સંખ્યા, પરિણામ કેટલા મળશે? 105. હવે P of A is equal to 105 ના છેદમાં 500. 5 વડે ડિવાઈડ કરીએ, 21 પંચા 105 અને 100 પંચા 500, એટલે 21 ના છેદમાં 100. 21 ના છેદમાં 100 એટલે 0.21. આ પહેલો આન્સર આપણી પાસે મળી ગયો. હવે કેટલી વાર છાપ લેવાની છે? એક વાર.
તો એકવાર છાપ મળે, એકવાર છાપ મળે તો તે ઘટનાને કઈ ઘટના કહીએ? બી. બી કહીએ તો ઘટના બી ના શક્ય પરિણામ 275 મળે. કેટલા મળે? 275. કેમ કે અહીંયા 275 આપેલા છે એટલે 275 મળે. P of B બરાબર 275 છેદમાં 500. 5 વડે ડિવાઈડ કરીએ, 5 5 25. 27 માંથી 25 જાય તો 5. 2 27 માંથી 25 જાય તો 2 એટલે 25. 5 25 અને 100 5 500 એટલે 55 ના છેદમાં 100 અને 55 ના છેદમાં 100 એટલે 0.55 એટલે બીજો આન્સર આવે 0.55. ત્રીજા આન્સર ઉપર જઈએ. એક પણ વાર છાપ ન મળે, એક પણ વાર છાપ ન મળે તો તે ઘટનાને સી કહીએ તો ઘટના સી ના શક્ય પરિણામ 120. તેથી P of C બરાબર 120 એના છેદમાં 500. 120 ને 5 વડે ભાગીએ એટલે 24 5 120 અને 100 5 500 એટલે 24 ના છેદમાં 100 એટલે 0.24. બરાબર? 0.24. તમારી પાસે ત્રણેય ઘટનાના પરિણામ મળી ગયા. હવે આપણે P of A વત્તા P of B વત્તા P of C કરીએ. P of A ની જગ્યાએ 0.21 P of B ની જગ્યાએ 0.55 અને P of C ની જગ્યાએ 0.24. બધાયનો સરવાળો કરીએ. 5 1 ને 5 6 6 ને 4 10 વધી પડી 1 સોરી 1 ને 5 6 ને 4 10 વધી પડી 1 બરાબર હતું. 2 ને 1 3 3 ને 5 8 8 ને 2 10 વધી પડી 1 1.00 એને 1 કહેવાય અને 1 જવાબ આવે તો ઘટના A B અને C ઘટના A B અને C ના પરિણામ શક્ય છે. બરાબર? અથવા ઘટના A B અને C ને પરસ્પર નિવારક ઘટના પણ કહી શકાય. બરાબર? તો આ રીતે દાખલો ગણવાનો હતો. ઉદાહરણ નંબર 2. એક પાસાને 1000 વખત ફેંકવામાં આવે છે. પાસા પર 1 2 3 4 5 6 કેમ કે પાસામાં કુલ 6 અંક જ હોય એની આવૃત્તિ નીચેના કોષ્ટકમાં દર્શાવે છે. પરિણામ અને આવૃત્તિ 1 કેટલી વખત આવે છે? 179 વાર. 2 150 વાર. 3 157 વાર. 4 149 વાર. 5 175 વાર અને 6 190 વાર આવે છે. તો દરેક પરિણામ આવવાની સંભાવના શું છે? તો સૌથી પહેલા આ દાખલો ગણવા માટે આપણે કુલ પરિણામ મેળવીએ. તો પ્રયોગના કુલ પરિણામ
1000 વખત એટલે 1000 મળે છે. કુલ પરિણામ કેટલા છે? 1000. બરાબર. હવે 6 સંભાવના ગોતવાની છે. 6 ઘટના બને છે. 1 2 3 4 5 અને 6 અંક આવે એ ઘટના બને છે. એટલે બહુ લાંબી મેથડ થઈ જાય. એટલે ટૂંકમાં કરવા માટે આપણે ધારો કે EI બરાબર, ધારો કે EI એ I પરિણામ આવવાની ઘટના મળે છે. I પરિણામ આવવાની ઘટના મળે છે. એટલે EI છે એ I પરિણામ આવવાની ઘટના છે. તો I શું છે? તો I બરાબર 1 2 3 4 5 અને 6. I એ શું છે? 1 2 3 4 5 અને 6. હવે E1 લઈ લો તો P of E1 કરો તો E1 પરિણામ આવવાની સંભાવના, શક્ય પરિણામ આવવાની સંભાવના. તો એની ઉપરથી આપણે P of E1 મેળવીએ. તો P of E1 એટલે એક કેટલી વાર આવે છે? તો 179 વાર અને એના છેદમાં 1000. એટલે 179 એના છેદમાં 1000. બરાબર. એક વસ્તુ અહીંયા લખી શકાય કે PEI બરાબર I ની આવૃત્તિ છેદમાં કુલ પરિણામ. એકવાર સૂત્ર લખી નાખીએ એટલે બધાની કિંમત અહીંયા મૂકતા જશું. તો EI ની આવૃત્તિ, તો I ની આવૃત્તિ કેટલી છે? 1 ની E1 179 અને છેદમાં 1000. છેદમાં 1000 એટલે ત્રણ આંકડા પહેલા પોઈન્ટ મૂકી દઈએ એટલે 0.179. આ P of E1 મળ્યું. હવે P of E2 મેળવીએ. તો E2 is equal to શું કહેવાય કે 2. તો 2 કેટલી વાર આવે છે? 150 વાર. તો 150 એના છેદમાં 1000. તો એને કહેવાય 0.150. હવે 0.150 કહી શકાય અથવા 0.15 કહી શકાય. બે માંથી ગમે તે તમે લખો ચાલે. એવી જ રીતે P of E3. તો E3 એટલે શું? 3 કેટલી વાર આવે છે? તો 3 કેટલી વાર આવે છે? 157 વાર. બરાબર. 3 કેટલી વાર આવે છે? 157 વાર. એના છેદમાં 1000. તો એને કહી શકાય 0.157. બરાબર. એવી રીતે P of E4 એટલે 4 અંક. 4 અંક કેટલી વાર આવે છે? 149 વાર. તો 149 ના છેદમાં 1000 એટલે કહી શકાય 0.149. એવી જ રીતે P of E5 5 અંક કેટલી વાર આવે છે? તો 175 વાર. તો 175 ના છેદમાં 1000 એટલે એને કહી શકાય 0.175. અને છેલ્લે P of E6 તો 6 કેટલી વાર આવે છે? તો 6 કેટલી વાર આવે છે? 190 વાર. એના છેદમાં 1000 એને કહી શકાય 0.190 અથવા 0.19. તો આ રીતે દરેકે દરેક ઘટનાની સંભાવના મળે. હવે બીજી વસ્તુ કે આ દરેકે દરેક ઘટનાની સંભાવનાનો સરવાળો કરીએ, 1 થાય છે કે નહીં તે ચેક કરીએ. તો P of E1 આથી P of E1 વત્તા P of E2 વત્તા P of E3 વત્તા P of E4 વત્તા P of E5 વત્તા P of E6 6 ઘટનાની સંભાવનાનો સરવાળો કરતા. તો 6 ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 0.179 વત્તા
0.150 વત્તા 0.157 વત્તા 0.149 વત્તા 0.175 વત્તા 0.190 બધાયનો સરવાળો કરીએ 9 ને 7 16 16 ને 9 25 25 ને 5 30 વધી પડી 3 3 ને 7 10 10 ને 5 15 15 ને 5 20 20 ને 4 24 24 ને 7 31 31 ને 9 40 વધી પડી 4 4 ને 1 5 5 ને 1 6 6 ને 1 7 7 ને 1 8 8 ને 1 9 9 ને 1 10 વધી પડી 1 1.00 મીન્સ 1 તો આમ 1 જવાબ આવ્યો તેથી આથી ઘટના E1 E2 E3 E4 E5 E6 ના પરિણામ શક્ય જ છે અથવા E1 E2 E3 E4 E5 E6 બધી ઘટનાઓ પરસ્પર નિવારક ઘટના છે તો આ રીતે સરસ મજાનો દાખલો ગણી શકાય સહેલો છે થોડુંક તમે ધ્યાન રાખો ખાલી તમારે 1000 વડે બધાયનો ભાગાકાર કરવાનો છે ઉપર આવેલા શક્ય પરિણામ જે તમને આવૃત્તિ આપેલી છે એને 1000 વડે ભાગો એટલે તમારી પાસે જવાબ આવી છે ઉદાહરણ નંબર 4 ટેલિફોન ડિરેક્ટરીના એક પાના પર 200 ટેલિફોન નંબર હતા એટલે ટેલિફોનની ડિરેક્ટરી બરોબર એમાં 200 ટેલિફોન એક પાના ઉપર હતા તે નંબરના એકમના સ્થાનના અંકના આવૃત્તિ વિતરણ જે પાછળનો ટેલિફોન નંબરમાં જે એકમનો અંક હોય એ એકમના સ્થાનના અંકના આવૃત્તિ વિતરણ દાખલા તરીકે ટેલિફોન નંબર એક બોલું છું 25 82 85 73 માં એકમના સ્થાનનો અંક 3 છે ના એકમના સ્થાનનો અંક 3 છે માટેનું કોષ્ટક આપેલું છે અહીંયા હું બધા એકમના અંક લખ્યા એકમના અંક 0 થી 9 સુધીના હોય તો 0 છે એ કેટલા ટેલિફોન નંબરની પાછળનો એકમનો અંક 0 છે એની સંખ્યા અહીંયા આપેલી 0 હોય એવા ટેલિફોન નંબરની સંખ્યા 22 1 હોય એવા 26 2 હોય એવા 22 3 હોય એવા 22 4 હોય એવા 20 5 હોય એવા 10 6 હોય એવા 14 7 હોય એવા 28 8 હોય એવા 16 9 હોય એવા 20 આ બધાયનો સરવાળો કરો તો 200 થતા હશે આવૃત્તિ તો પાના પર જોયા સિવાય કોઈ એક નંબર પસંદ કરવામાં આવે એકમના સ્થાન પરનો અંક 6 હોય તેની સંભાવના કેટલી આ નાનો એવો દાખલો થઈ ગયો કારણ કે એક જ વસ્તુ મેળવવાની છે કે જેનો પાછળનો અંક જે ટેલિફોન નંબરનો પાછળનો અંક 6 હોય એવા 200 માંથી કેટલા છે બરોબર અને એની સંભાવના ગોતો આવી જ રીતે આ દાખલામાં થોડુંક જો ટ્વિસ્ટેડ કરવામાં આવે તો કોઈ પણ અંક લઈ શકાય અહીંયા 6 ની આપણે પ્રેક્ટિસ કરીએ છીએ તમે વધારાના પ્રેક્ટિસ માટે 5 લઈ લ્યો 4 લઈ લ્યો 3 લઈ લ્યો 8 લઈ લ્યો 9 લઈ લ્યો 8 અને 9 બંને લ્યો તો કેટલા અંક થાય છે કેટલી સંભાવના મળે છે આવા ઘણા બધા દાખલા તમે ઘરે પણ બનાવી શકો છો બરાબર આપણે 6 ની પ્રેક્ટિસ કરીએ છીએ ચોપડીમાં ઉદાહરણમાં 6 જ આપેલું છે તો 6 માટે સૌથી પહેલા આપણે લેશું કુલ પરિણામ તો કુલ પરિણામ કેટલા મળે છે તો કુલ પરિણામ આપણી પાસે અહીંયા જ આપેલા છે 200 ટેલિફોન નંબર એટલે કુલ પરિણામ કેટલા મળશે 200 હવે એકમનો સ્થાન પરનો અંક એકમના સ્થાન પરનો અંક 6 હોય તો તે ઘટનાને
એ કહીએ તો ઘટના એના શક્ય પરિણામની સંખ્યા કેટલી મળે? 6 હોય એવા પરિણામ કેટલા છે? 14. તો શક્ય પરિણામની સંખ્યા કેટલી મળે? 14 મળે. હવે તમારી પાસે 14 આવી ગયા, તમારી પાસે 200 આવી ગયા, એ બેયનો ભાગાકાર કરો 14/200 એટલે તમને સંભાવના મળે. તેથી P of A બરાબર 14/200, 14/200, 14 ના અડધા કરીએ 7, 200 ના અડધા કરો 100 એટલે 7/100 બરાબર 0.07. આમ આપેલ સંભાવના 6 અંક હોય, એકમના સ્થાનનો અંક 6 હોય, આમ એકમના સ્થાનનો અંક 6 હોય તો તેની સંભાવના કેટલી મળે? 0.07 મળે. આ એક લીટી ખાસ છેલ્લે લખી નાખો. ઉદાહરણ નંબર 5. હવામાન ખાતાની કચેરી બતાવે છે કે છેલ્લા સળંગ 250 દિવસના તેમના હવામાનની આગાહી પૈકી 175 દિવસ તે સાચી પડી. તો નંબર 1, આપેલ કોઈ એક દિવસે હવામાનની આગાહી સાચી પડી હોય તેની સંભાવના, અને નંબર 2, આપેલ કોઈ એક દિવસે હવામાનની આગાહી સાચી ન પડી હોય તેની સંભાવના કેટલી. એટલે તમારે સાચી પડી હોય એની સંભાવના ગોતવાની છે અને સાચી ન પડી હોય એની સંભાવના. આ બે આમ જોવા જઈએ ને તો એક ઘટના બને છે અને બીજી ઘટના બનતી નથી. પહેલી ઘટનાના સંદર્ભે જ્યારે કોઈ એક ઘટના બને અને તેના જ સંદર્ભે બીજી ઘટના ન બને તો તે ઘટનાને પહેલી ઘટનાની પૂરક ઘટના કહે છે. અને પૂરક ઘટના અને તે ઘટના એનો સરવાળો હંમેશા 1 થાય. એ તમારા ધોરણ 10 માં આવે છે પૂરક ઘટના વિશે. બરાબર? તો આ દાખલો પૂરક ઘટનાનો આધારિત છે. આની તમે ગોતશો 1 માંથી માઈનસ કરી નાખો તો આની મળી છે. અથવા ઈ ન કરવું હોય તો તમારી પાસે 175 દિવસ આપેલા છે, 250 માંથી 175 દિવસ માઈનસ કરો એટલે બાકીના દિવસોમાં આગાહી સાચી નથી પડતી એવું પણ ગોતી શકાય છે. જોઈએ દાખલો કઈ રીતે ગણીએ. જો સૌથી પહેલા તમને પ્રયોગના કુલ પરિણામ તમારે મેળવવા પડશે. તો કેટલા દિવસની તમે આગાહી કરો છો? 250 દિવસ. બરાબર? તો પ્રયોગના કુલ પરિણામ 250 દિવસ મળે. એટલે તમે આગાહી 250 દિવસની કરો છો. એમાંથી સાચી કેટલા દિવસે પડે છે આપણે પહેલું ગોતીએ છીએ 1 નંબર આપીને. કોઈ એક દિવસે હવામાનની આગાહી સાચી પડી હોય તો તે ઘટનાને એ કહીએ તો ઘટના એના શક્ય પરિણામ કેટલા મળશે? 175 દિવસ. P of A બરાબર ડાયરેક્ટ સૂત્ર લખું છું 175/200
250, 25 સત્તા 175, 25 દાણ 250 એટલે 7/10 અને 7/10 એટલે 0.7. બરાબર. તમારી પહેલી ઘટનાની સંભાવના કેટલી આવી? 0.7. બરાબર. હવે બીજું લઈએ, પરિણામ નંબર 2. કોઈ એક દિવસે હવામાનની આગાહી સાચી ન પડી હોય, તો તે ઘટનાને બી કહીએ તો તમે એ બારે કહી શકો અથવા બી પણ કહી શકો. બરાબર. તો ઘટના બી ના શક્ય પરિણામ કેટલા મળશે? તો તમારે 250 કુલ પરિણામમાંથી 175 દિવસ બાદ કરવા પડે. એટલે 250 માઈનસ 175, 250 માંથી 175 જાય તો 75 વધે, બરાબર 75 દિવસ. હવે P of B બરાબર 75/250, 25 તેરી 75, 25 દાણ 250, 3/10 એટલે 0.3. તો 0.3 અને 0.7 આવ્યા. બરાબર. તો આ P of A વત્તા P of B કરીએ એટલે 0.7 વત્તા 0.3 બરાબર 1. તો આમ A અને B બંને પૂરક ઘટના થાય. યાદ રાખજો, પરસ્પર નિવારક તો કહી શકાય પણ સાથે સાથે પૂરક ઘટના પણ કહી શકાય. એટલે પૂરક ઘટના થાય છે. ઉદાહરણ નંબર 6. ટાયર બનાવતી એક કંપનીએ પોતાનું ટાયર બદલવાનું થાય તે પહેલા કેટલું અંતર કાપે છે તેની નોંધ કરી છે. બરોબર. ટાયર બનાવતી કંપનીએ ટાયર ક્યારે બદલાવું એની આપણને નોંધ કરી છે. નીચેનું કોષ્ટક 1000 ટાયર વિશેના પરિણામ દર્શાવે છે. બરોબર. 1000 ટાયર ના પરિણામ ટોટલ છે. અંતર કિલોમીટર કરતા ઓછું, 4000 કરતા ઓછા અંતરે જો ટાયર બદલવું પડે તો એવા કેટલા? 20 ટાયર. બરોબર. 4000 થી 9000 કિલોમીટર ચાલી હોય ગાડી અને પછી ટાયર બદલાવવું પડે એવી સ્થિતિમાં કેટલા ટાયર બદલાય છે? 210. 9001 થી 14000 માં 325 અને 14000 કરતા વધુ એ 445. જો તમે આ કંપનીનું ટાયર ખરીદો તો પહેલું પરિણામ અત્યારે ગોતીએ છીએ, પછી બીજું હું ગોતી દઈશ, પછી ત્રીજું ગોતશું. તો 4000 કિલોમીટર અંતર કાપતા પહેલા ટાયર બદલવાની જરૂર પડી હોય તો તેની સંભાવના શોધો. પહેલા જ ઘટનાની સંભાવના આપણે ગોતીએ છીએ. તો સૌથી પહેલા આપણે શું કરશું? તો પહેલા કુલ પરિણામ મેળવીએ. તો કુલ પરિણામ કોની ઉપરથી મળે? અહીંયા 1000 રકમમાં આપેલા જ છે, તો એના આધારે પ્રયોગના કુલ પરિણામ મળે. હવે તમારે પહેલી ઘટના એવી બની 4000 કિલોમીટર અંતર પહેલા ટાયર બદલવાની જરૂર પડી હોય તો 4000 કિલોમીટર અંતર પહેલા ટાયર
બદલાવવાની જરૂર પડી તો તે ઘટનાને એ કહીએ તો ઘટના એના શક્ય પરિણામ કેટલા મળશે? તો 4000 કરતા ઓછા અંતરે ટાયર બદલવું પડ્યું હોય એવું કેટલી વખત બને? 20 વખત. એટલે શક્ય પરિણામ 20 મળે. તો P of A બરાબર 20/1000 એટલે જવાબ આવે 0. અથવા આ એક મીંડું કેન્સલ કરવું હોય તો કરી શકાય 0.02 અથવા મીંડું ન કેન્સલ કરો તો જવાબ લખો 0.020. બરાબર, આ પહેલી ઘટનાનો જવાબ મળે. બીજી વસ્તુ, ટાયરે 9000 કિલોમીટર થી વધુ અંતર કાપ્યું હોય તો તેની સંભાવના. તો બ્રેકના કુલ પરિણામ તો આપણી પાસે છે તે 1000. હવે 9000 કિલોમીટર કરતા વધુ 9000 કિલોમીટર કરતા વધુ અંતરે કાપ્યા બાદ ટાયર બદલવાની જરૂર પડી હોય તો તે ઘટનાને બી કહીએ તો ઘટના બી ના શક્ય પરિણામ કેટલા મળે? તો 9000 કિલોમીટર કરતા વધુ કેટલી વાર? 325 વખત. અને 14000 કરતા પણ વધુ, કારણ કે 9000 કરતા વધુ એટલે 14000 કરતા વધુ પણ આવી જાય. એટલે તમારે બે લેવાના. 9000 કરતા વધુમાં 9000 થી 14000 માં ટાયર જેટલા બદલાણા એ 325 રીતે લેવાના, 14000 કરતા વધુ 445 રીતે લેવાના. બેયનો સરવાળો કરવાનો એટલે 325 + 445. બેયનો સરવાળો કરીએ 5 ને 5 10, વધી પડી 1, 2 ને 1 3 ને 4 7 અને 3 ને 4 7, 770 પરિણામ મળે. P of B બરાબર 770/1000 એટલે 0.770. બરાબર, આ સેકન્ડ તમારો જવાબ આવ્યો. હવે ત્રીજી વસ્તુ, ટાયર બદલવાની જરૂર 4000 કિલોમીટર અને 14000 કિલોમીટર ની વચ્ચે. એટલે 4000 કરતા ઓછું ન ચાલે અને 14000 કરતા વધુ ન ચાલે. એટલે પહેલું કોલમ અને છેલ્લું કોલમ નહીં આવે. બરાબર, પહેલું કોલમ ઈ નહીં આવે, 4000 કરતા ઓછું, અને 14000 કરતા વધુ ઈ નહીં આવે. એમની વચ્ચે જરૂર પડી હોય, બરાબર, કાયપાની વચ્ચે પડી હોય તો તેની સંભાવના કેટલી? તો પ્રયોગના કુલ પરિણામ તો 1000 જ થશે. હવે સેકન્ડ વસ્તુ, જો 4000 કિલોમીટર અને 14000 કિલોમીટરની વચ્ચે ટાયર બદલવાની જરૂર પડી હોય તો તે ઘટનાને સી કહીએ તો ઘટના સી ના શક્ય પરિણામ કેટલા આવશે? 210 + 325. એટલે 210 + 325 બરાબર 5 એમને એમ, 2 ને 1 3 અને 3 ને 2 5, 535.
બરાબર. મળે. તેથી P of C બરાબર 535 ના છેદમાં 1000. જવાબ આવશે 0.535. તો આમ છેલ્લું પરિણામ તમને મળશે 0.535. ઉદાહરણ નંબર 7. માસિક એકમ કસોટીમાં વિદ્યાર્થીઓએ મળેલ ગુણ ટકામાં નીચે મુજબ છે. એકમ કસોટી પહેલી એમાં 69%, બીજીમાં 71%, ત્રીજીમાં 73%, ચોથીમાં 68% અને પાંચમીમાં 74%. આ માહિતી પરથી વિદ્યાર્થીએ એકમ કસોટીમાં 70% થી વધુ ગુણ મેળવ્યા હોય તેની સંભાવના શોધો. આ તમારી રકમ છે. હવે તમારે 70% થી વધુ મેળવેલા હોય એની જ સંભાવના શોધવાની છે. તો સૌથી પહેલી વસ્તુ કે પ્રયોગના કુલ પરિણામ કેટલા મળશે? તો 5 એકમ કસોટી છે એટલે પ્રયોગના કુલ પરિણામ 5 મળે. હવે વિદ્યાર્થીએ એકમ કસોટીમાં કસોટીમાં 70% થી વધુ ગુણ મેળવ્યા હોય, 70% થી વધુ ગુણ મેળવ્યા હોય તો તે ઘટનાને એ કહીએ તો ઘટના એ ના શક્ય પરિણામ. તો 70% થી વધુ કઈ કસોટીમાં મેળવ્યા? બીજી કસોટીમાં, પછી ત્રીજી કસોટીમાં અને પાંચમી કસોટીમાં. 70% થી વધુ ગુણ મેળવ્યા હોય એવી બીજી કસોટી, ત્રીજી કસોટી અને પાંચમી કસોટી. એટલે કુલ કેટલી વખત મેળવ્યા? 3 વખત. એટલે શક્ય પરિણામ કેટલા મળે? 3 વાર મળે. એક વસ્તુ ખાસ યાદ રાખજો, કુલ પરિણામ છે 5 કહી શકાય. આમાં આ બધાયનો મળેલા ગુણનો સરવાળો નથી કરવાનો, ઈ આવૃત્તિનો સરવાળો નથી કરવાનો. અહીંયા 5 એકમ કસોટી છે એટલે 5 કુલ પરિણામ. અને 70% થી વધુ ગુણ મેળવ્યા હોય એવી ઘટના કેટલી વાર બને છે? 1 વાર, 2 વાર અને 3 વાર. એટલે 3 આવે. એટલે એના શક્ય પરિણામ 3 અને કુલ પરિણામ 5 એની સંભાવનાનો મેળવીએ. P of A બરાબર 3/5. 3 ને 5 વડે ભાગવા હોય તો 5 હારે ભાગી નાખો, અથવા 2 હારે ગુણી નાખો. 2 હારે ગુણશો, અહીંયા 2 હારે ગુણશો તો 3 દુ 6 એના છેદમાં 10 એટલે 0.6. તમે 3 ને 5 વડે ભાગો તોય તે 0.6 આવે, અને 2 હારે ગુણો અને 5 દુ 10 લાવો તોય તે 0.6 આવે. એટલે 3 ને 5 હારે ભાગો તો પણ હાલે, મારી જેમ કરો 2 હારે ગુણીને તો પણ ચાલે. તો આમ સંભાવના કેટલી મળશે? 70% થી વધુ 0.6. 70% થી ઓછું કે તો કેટલું આવે? 0.4. બરાબર. કારણ કે 2 વખત ઘટના બની છે જે 70% થી ઓછી કહી શકાય. એમાં પહેલી કસોટી અને ચોથી કસોટી. એટલે 2 વાર 2/5, 2/5 એટલે 2 સાથે ગુણો એટલે 4/10 એટલે 0.4 કહી શકાય. તો આ રીતે આખો દાખલો ગણવાનો હતો. ઉદાહરણ 8. કોઈ એક શહેરમાં કોઈ વીમા કંપનીએ યાદચ્છિક રીતે 2000 ડ્રાઈવરોની પસંદગી કરી. ડ્રાઈવરોની સંખ્યા 2000 છે. તેમની ઉંમર અને તેમને કરેલા અકસ્માત વચ્ચેનો સંબંધ શોધ્યો. એટલે ઉંમર પ્રમાણે
કેટલા અકસ્માત એ લોકો દ્વારા થયા છે એમની વચ્ચેનો સંબંધ શોધ્યો અને તે માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. ડ્રાઈવરની ઉંમર વર્ષમાં, એક વર્ષમાં થયેલા અકસ્માત, 0 અકસ્માત થયો હોય એવા ડ્રાઈવરોની સંખ્યા કેટલી, 1 થયો હોય એવા કેટલા, 2 કર્યા હોય એવા કેટલા, 3 કર્યા હોય એવા કેટલા અને 3 કરતા વધારે ગમે એટલા એવા કેટલા. જો 18 થી 29 વર્ષની વાત કરીએ તો 0 અકસ્માત થયા હોય એવા ડ્રાઈવરોની સંખ્યા 440, એક જ અકસ્માત કર્યો હોય એવા 160, 2 અકસ્માત કર્યા હોય એવા 110, 3 અકસ્માત કર્યા હોય એવા 61 અને 3 કરતા વધારે અકસ્માત કર્યા હોય એવા 35. એવી જ રીતે 30 વર્ષથી 50 વર્ષની વચ્ચેના ડ્રાઈવરોની સંખ્યામાં 505, 0 અકસ્માત કર્યા હોય એવા 125, 1 અકસ્માત કર્યા હોય એવા 2 અકસ્માત કર્યા હોય એવા 60, 3 અકસ્માત કર્યા હોય એવા 22 અને 3 કરતા વધારે અકસ્માત કર્યા હોય એવા 18. 50 થી વધુ ઉંમર ધરાવતા ડ્રાઈવરોમાં 0 અકસ્માત કર્યા હોય એવા 360, 1 અકસ્માત કર્યા હોય એવા 45, 2 અકસ્માત કર્યા હોય એવા 35, 3 અકસ્માત કર્યા હોય એવા 15 અને 3 કરતા વધારે અકસ્માત કર્યા હોય એવા 9. શહેરમાં યાદચ્છિક રીતે પસંદ કરેલા કોઈ એક ડ્રાઈવર માટે નીચેની ઘટનાઓની સંભાવના શોધો. એમાં સૌથી પહેલા ઉંમર 18 થી 29 વર્ષ હોય અને એક વર્ષમાં બરાબર 3 જ અકસ્માત કર્યા હોય એવા ડ્રાઈવરોની સંખ્યા તમારે, એની સંભાવના તમારે મેળવવાની છે. તો સૌથી પહેલા પ્રયોગના કુલ પરિણામ કેટલા મળશે? 2000. એટલે કુલ પરિણામ 2000 મળે. હવે 18 થી 29 વર્ષ અને બરાબર 3 અકસ્માત કર્યા હોય, જો ડ્રાઈવરની ઉંમર 18 થી 29 વર્ષ હોય અને 3 અકસ્માત કર્યા હોય તો તે ઘટનાને એ કહીએ તો ઘટના એ ના શક્ય પરિણામ. તો 3 જ અકસ્માત કર્યા હોય અને 18 થી 29 વર્ષ હોય એવા, તો 3 અકસ્માતમાં કઈ આવે છે? 61. આ 61 બરાબર. 3 અકસ્માત કર્યા હોય એવા 61 બરાબર. તો ઘટના એના શક્ય પરિણામ 61 મળે અને તેથી P of A બરાબર 3/61 ના છેદમાં 2000. હવે 61 છે એના અડધા કરીએ અને 2000 ના અડધા કરીએ. 61 ના અડધા થશે 30.5 અને 2000 ના અડધા થાય 1000. 1000 આવ્યા એટલે હવે 0.3 આંકડા પહેલા લઈ લેવાય. એટલે અહીંયાથી હજી 0.3 આંકડા પહેલા ખસી એટલે 0.305 30 પછી પોઈન્ટ હતો, એ પોઈન્ટ આ બાજુ 3 આંકડા ખસે એટલે 0.0305. હવે તમે 0.0305 લખો તો પણ ચાલે, અથવા આ લગભગની નિશાની કહી શકાય બરાબર. 0.031 લખો તો પણ ચાલે. એટલે 0.0305
જો 3 ડિજિટ 4 ડિજિટમાં લખવું હોય તો 3 ડિજિટમાં લખવું હોય તો 0.031 તમે કોઈ પણ લખો બી તમારો જવાબ સાચો પડે. હવે બીજો પ્રશ્ન, ઉંમર 30 થી 50 વર્ષ હોય અને એક વર્ષમાં એક કે તેથી વધુ અકસ્માત કર્યા હોય તેની સંભાવના ગોતીએ. તો કુલ પરિણામ, પ્રયોગના કુલ પરિણામ આપણી પાસે છે જ તે. પ્રયોગના કુલ પરિણામ મળે. હવે 30 થી 50 વર્ષના ડ્રાઈવર એક કે તેથી વધુ અકસ્માત કરે તો તે ઘટનાને બી કહીએ તો ઘટના બી ના શક્ય પરિણામ, ઘટના બી ના શક્ય પરિણામ બરાબર. હવે એક કે તેથી વધુ 30 થી 50 વર્ષ એક કે તેથી વધુ એટલે એક આવશે અને એથી વધુ એટલે બે આવશે, ત્રણેય આવશે અને 3 કરતા વધારે આવશે. એટલે તમારે આ ચારે ચાર સંખ્યાનો સરવાળો કરવાનો. એટલે 125 વત્તા 60 વત્તા 22 વત્તા 18, 5 ને 2 7, 7 ને 8 15, વધી પડી 1, 2 ને 1 3, 3 ને 6 9, 9 ને 2 11, 11 ને 1 12, વધી પડી 1, 1 ને 1 2, 225 ડ્રાઈવરોની સંખ્યા મળે. કેટલી મળે? 225. તો P of B બરાબર 225 છેદમાં 2000. 2 ના અડધા કરીએ, 225 ના અડધા થાય 112.5, 112.5 અને 2000 ના અડધા થાય 1000. પાછા 3 આ પોઈન્ટ છે એ આ બાજુ 3 આંકડા ખસે તો 0.1125 અથવા 0.113. તમે જે આન્સર લખો એ બંને ચાલે. 8. ત્રીજો પ્રશ્ન, એક વર્ષમાં એક પણ અકસ્માત ન કર્યો હોય તેવા ડ્રાઈવરોની સંભાવના ગોતવાની છે. તો સૌથી પહેલા પ્રયોગના કુલ પરિણામ 2000 મળે. હવે એક વર્ષમાં એક પણ અકસ્માત ન કર્યો હોય, અહીંયા ઉંમર નથી આપેલી, એટલે તમે ત્રણે ત્રણ ઉંમરના ડ્રાઈવરોની સંખ્યા લખી શકો. આ જે પહેલી ઊભી લાઈન છે 0 અકસ્માત વાળી, એ ત્રણેય ઊભી લાઈનનો તમે સરવાળો કરો એટલે ઘટના સી ના શક્ય પરિણામ મળી જાય. તો સૌથી પહેલા એક વર્ષમાં એક પણ અકસ્માત ન કર્યો હોય તો તે ઘટનાને સી કહીએ તો ઘટના સી ના શક્ય પરિણામ બરાબર. તો ઘટના સી ના શક્ય પરિણામમાં 440, કેમ કે 18 થી 29 વર્ષના ડ્રાઈવરો 440 અને 0 અકસ્માત કર્યા. 30 થી 50 વર્ષના 505 અને 50 કરતા વધારે વર્ષના 360. એ ત્રણેયનો આપણે સરવાળો કરીએ તો 440 વત્તા 505 વત્તા 360. તો અહીંયા 5 એમને એમ
4 ને 6 10 વધી પડી 1, 4 ને 1 5, 5 ને 5 10, 10 ને 3 13, 1305 મળે. હવે 1305 ને 2000 વડે ભાગી નાખો એટલે તમને P of C મળશે. તો P of C is equal to 1305 ભાગ્યા 2000. તો 1305 ને અડધા કરીએ અને 2000 ને અડધા કરીએ તો અહીંયા 1305 ને 2 વડે ભાગીએ 6 દુ 12 1 આવે 2 પંચા 10 એટલે 5 આવે બરાબર 2 દુ 4 એટલે 1 વધે 2 પંચા 10 652.5 એના છેદમાં 1000 ત્રણ આંકડા પહેલા પોઈન્ટ મૂકી દઈએ એટલે 0.6525 તમે 0.6525 લખો તો પણ ચાલે અથવા 3 ડિજિટમાં લખો તો 0.653 લખો તો પણ ચાલે. કોષ્ટક નંબર 3 યાદ રાખવાની વિશેષ સમજ. દાખલા નંબર 4 પ્રકરણ 14 માં આવૃત્તિ વિતરણનું કોષ્ટક ધ્યાનમાં લેવાનું છે. આખો દાખલો છે એ 14મા ચેપ્ટરનો દાખલો છે. 14મા ચેપ્ટરમાં એક વિશેષ સમજના દાખલા નંબર 4 માં આ કોષ્ટક આપેલું છે જે મેં તમારી સામે આ મૂક્યું છે. વજન છે અને વિદ્યાર્થીની સંખ્યા છે. વજન 31 થી 35 હોય એવા વિદ્યાર્થીની સંખ્યા 9 છે. 36 થી 40 કિગ્રા વજન ધરાવતા હોય એવા 5 છે. 41 થી 45 કિલો વજન ધરાવતા હોય એવા 14 છે. 46 થી 50 કિલોગ્રામ વજન ધરાવતા હોય એવા 3 છે. 51 થી 55 કિલોગ્રામ વજન ધરાવતા હોય એવા 1 છે. 56 થી 60 કિલોગ્રામ વજન ધરાવતા હોય એવા 2 છે. 61 થી 65 કિલોગ્રામ વજન ધરાવતા હોય એવા પણ 2 છે. 66 થી 70 કિલોગ્રામ વજન ધરાવતા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા 1 છે અને 71 થી 75 કિલોગ્રામ વજન ધરાવતા હોય એવા વિદ્યાર્થીની સંખ્યા 1 છે. ટોટલ વિદ્યાર્થીની સંખ્યા 38 છે. અને તમારે પહેલો જે દાખલો ગણવાનો છે કે વિદ્યાર્થીનું વજન વર્ગ 46 થી 50. તો 46 થી 50 ક્યાં આવ્યું? તો અહીંયા આપણી પાસે 46 થી 50 બરાબર. એ 46 થી 50 કિલોગ્રામ વજન ધરાવતા હોય એવા વિદ્યાર્થીની સંખ્યા 3 છે. તો તમારે 3 લેવાના બરાબર. હવે તમારે ટોટલ પરિણામ કેટલા મળે? તો ટોટલ પરિણામ એટલે વિદ્યાર્થીની સંખ્યા જે આપી છે એ 38. તો પ્રયોગના સૌથી પહેલા પ્રયોગના કુલ પરિણામ 38 મળે. એ ટોટલ વિદ્યાર્થીની સંખ્યા દર્શાવે છે. એમાં 46 થી 50 કિલોગ્રામ વજન ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યાને ઘટના એ કહીએ તો ઘટના એના શક્ય પરિણામ કેટલા મળે? 3. કેમ કે 3 છે એટલે શક્ય પરિણામ 3 મળે. ટોટલ પરિણામ 38 મળે. તો P of A બરાબર 3/38. હવે તમે 3/38 રાખો તો પણ ચાલે, નહીતર 3 ને 38 વડે ભાગી નાખો. હવે 3 ને 38 વડે ભાગીએ બરાબર, અથવા 3 ના અડધા કરીએ તો ડોટ. આમ તો આ જ આન્સર રાખો 3/38 બરાબર. બાકી તમારે જો દશાંશ અપૂર્ણાંકમાં લખવું હોય તો 3 ને 38 વડે પણ ભાગી શકો. હવે બીજો પ્રશ્ન બહુ અગત્યનો છે. બીજા પ્રશ્નમાં તમને એમ કીધું આ માહિતીના સંદર્ભમાં એવી બે ઘટનાઓ દર્શાવો
કે જે એકમાં સંભાવના 0 મળે અને બીજી ઘટનામાં સંભાવના 1 મળે, તો સંભાવના 0 ક્યારે મળે? જ્યારે અશક્ય ઘટના હોય. તો અશક્ય ઘટનામાં એક હું તમારી સામે ઉદાહરણ મૂકું કે હું એમ પૂછું કે 30 કિલો વજન ધરાવતા વિદ્યાર્થીની સંખ્યા કેટલી? તો 30 કિલો વજન ધરાવતા વિદ્યાર્થીની સંખ્યા એક પણ નથી, કારણ કે વજનની શરૂઆત થાય છે મિનિમમ 31 અને મેક્સિમમ 75. તમે એવું રીતે કહી શકો કે 80 કિલો વજન ધરાવતા વિદ્યાર્થીની સંખ્યા કેટલી? તો 80 કિલો વજન ધરાવતા વિદ્યાર્થીની સંખ્યા તો એકેય નથી. તો એક પણ નથી એટલે ત્યાં આન્સર શું આવશે? ઈ ઘટના શક્ય પરિણામ 0. 0 ને 38 વડે ભાગો એટલે 0 જ આવે. એટલે તમે કોઈ પણ ઘટના લઈ શકો. 0 ની સંભાવના દર્શાવવા માટે તમે આમાંથી જે ફિગર તમને નથી આપ્યો એવો તમારે લેવાનો. એટલે 31 કરતા નાના કોઈ પણ કિલોગ્રામ લઈ શકો અથવા 75 કરતા મોટા કોઈ પણ કિલોગ્રામ લઈ શકીએ. એટલે કે હવે સૌથી પહેલા છે એ 0 સંભાવના માટે હું લઉં છું કે જો ધારો કે કોઈ વિદ્યાર્થીનું વજન 30 કિલો હોય તો તેની સંભાવના કેટલી? સંભાવના કેટલી? બરાબર. તો કોઈ વિદ્યાર્થીનું વજન 30 કિલો હોય એવી પરિણામ એવા શક્ય પરિણામ કેટલા? તો એક પણ નહીં એટલે 0. એમાં કુલ પરિણામ છેદમાં કુલ પરિણામ એટલે 38. તો 0 ને 38 વડે ભાગો એટલે 0. તો આ પહેલી ઘટના બની શકે. એવી જ રીતે તમે એવું રીતે લઈ શકો કે ધારો કે કોઈ વિદ્યાર્થીનું વજન 30 ની જગ્યાએ 80 કિલો, તો 80 કિલો વાળા તો કોઈ નથી. 80 કિલો વાળા કોઈ નથી એટલે P of A is equal to 0 ના છેદમાં 38 એટલે 0 મળે. બીજું, ધારો કે વિદ્યાર્થીનું વજન 75 કિલા કરતા ઓછું, 75 કિલા કે તેનાથી ઓછું હોય તેની સંભાવના કેટલી? 75 કિલા અથવા 75 કિલાથી ઓછું, 75 કેજી અથવા 75 કેજી થી ઓછું હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા અથવા સંભાવના કેટલી? તો P of B is equal to હવે 75 કિલા કરતા ઓછું હોય એવા, તો 75 કિલા કરતા ઓછું હોય, કેજી કરતા ઓછું હોય એવા વિદ્યાર્થીની સંખ્યા બધી આવશે. એટલે ટોટલ કેટલી છે? 38. કેમ કે મેક્સિમમ કેટલું છે? 75. બરાબર. મિનિમમ કેટલું છે? 31. પણ આમાં મિનિમમ નહીં, 75 કરતા ઓછું એટલે બધા લઈ શકાય. એટલે 38 એના છેદમાં 38. 38 એકા 38 એટલે એની સંભાવના કેટલી મળશે? 1. તો આમ 0 સંભાવના મળે એનું એક ઉદાહરણ મેં તમને આપ્યું અને 1 સંભાવના મળે એનું પણ ઉદાહરણ આપ્યું. આવી જ રીતે બીજું ઉદાહરણ લઈ શકાય કે કોઈ વિદ્યાર્થીનું વજન 30 કિલો, 31 કિલો કે 31 કિલો થી વધુ હોય તેની સંભાવના કેટલી? તમે ઈ પણ ઉદાહરણ લઈ શકો. મેં ઓછાનું ઉદાહરણ લીધું છે, તમે વધારેનું ઉદાહરણ લઈ શકો કે કોઈ વિદ્યાર્થીનું વજન 31 કિલો કે 31 કિલો થી વધુ હોય તેની સંભાવના કેટલી? તો P of B બરાબર એમાં પણ કેટલા આવશે? 38. 38 ના છેદમાં 38 બરાબર 1. છેલ્લું ઉદાહરણ, બિયારણની 5 થેલી પૈકી દરેકમાંથી 50 બીજ પસંદ કરવામાં આવ્યા અને તેને અંકુરણ માટે ઉચિત પરિસ્થિતિમાં મૂકવામાં આવ્યા. 20 દિવસ પછી દરેકમાંથી અંકુરિત થયેલા બીજની ગણતરી કરવામાં આવી અને તે નીચે પ્રમાણે છે. થેલી, પહેલી થેલી છે એમાંથી કેટલા બીજ અંકુરિત થયેલા મળ્યા? 40. બીજી થેલીમાંથી 48, ત્રીજી થેલીમાંથી 42,
ચોથી થેલીમાંથી 39 અને પાંચમી થેલીમાંથી 41. નીચેનામાંથી બીજની અંકુરિત થવાની સંભાવના શોધો. અને સૌથી પહેલા તમને આપ્યું છે કે થેલીમાંના 40 થી વધુ બીજ હોય એવી કેટલી થેલીની સંભાવના મળે છે. તો પ્રયોગમાં ટોટલ થેલીની સંખ્યા કેટલી આપેલી છે? 5. એટલે પ્રયોગના કુલ પરિણામ 5 મળે. હવે 40 થી વધુ બીજ ધરાવતી થેલીની સંખ્યાને ઘટના એ કહીએ તો ઘટના એ ના શક્ય પરિણામ તો ઘટના એ ના શક્ય પરિણામ 40 થી વધુ ધરાવતી થેલી કઈ 40 ના આવે. 40 થી વધુ કીધું છે એટલે 40 નહીં લેવાના. બરાબર. 40 થી વધુ એટલે 48, 42 અને 41. બરાબર. એટલે શક્ય પરિણામ કેટલા આવ્યા? 3. એટલે P ઓફ A બરાબર શું કહી શકાય? 3/5. 2 હારો ગુણી નાખો એટલે 10 આવી જાય. એટલે 3 દુ 6/10 એટલે 0.6. બરાબર. જ્યાં સુધી છેદ ઉડતા હોય ત્યારે ઉડાડી દેવાના, નહીતર 3/5 લખો તો પણ ચાલે, પણ અહીંયા છેદ ઉડે છે એટલે ઉડાડવા. સેકન્ડમાં તમને એવું આપેલું છે કે થેલીમાંના 49 બીજ બરાબર હોય તેની સંભાવના શોધો. તો પ્રયોગના કુલ પરિણામ તો 5 જ મળે. હવે થેલીમાંના 49 બીજ હોય તો તે ઘટનાને બી કહીએ તો. હવે ઉપરથી જુઓ તો કોઈ પણ ફિગર ની અંદર તમને 49 ક્યાંય દેખાય છે? તો ક્યાંય દેખાતા નથી. કેમ કે 40 છે, 48 છે, 42 છે, 39 છે, 41 છે, પણ ક્યાંય 49 છે નહીં. તો થેલીમાંના 49 બીજ હોય તો તે ઘટનાને બી કહીએ તો ઘટના બી ના શક્ય પરિણામ કેટલા મળે? કાંઈ ન મળે એટલે 0 મળે. અને 0 મળે તેથી P ઓફ B બરાબર 0/5 અને 0/5 એટલે આન્સર આવશે 0. બરાબર. તો 49 બીજ હોય તો તે ઘટનાને 0 કહી શકાય, તેની સંભાવના 0 મળે. હવે ત્રીજું, થેલીમાંના 35 થી વધુ બીજ. તો પ્રયોગના કુલ પરિણામ તો આપણી પાસે 5 જ છે. થેલીમાંના 35 થી વધુ બીજ હોય, 35 થી વધુ બીજ હોય તો તે ઘટનાને સી કહીએ તો ઘટના સી ના શક્ય પરિણામ તો અહીં 35 થી વધુ કીધા તો 35 થી વધુમાં 40 આવે, 48 આવે, 42 આવે, 39 આવે, 41 આવે. એટલે ટોટલ 5 થેલી આવી જાય છે. બરાબર. તો શક્ય પરિણામ કેટલા મળે? 5 મળે. તેથી P of C બરાબર કેટલા થશે? 5/5. 5 એકા 5 એટલે એની સંભાવના 1 મળે. ઈ ચોક્કસ ઘટના કહી શકાય અથવા
શક્ય ઘટના કહી શકાય. આમ સંભાવના એની 1 મળે છે. તો આ રીતે સંભાવનાના 10 ઉદાહરણનો અભ્યાસ આપણે કર્યો. હવે સંભાવનાના દાખલા એટલે કે સ્વાધ્યાય 15.1 ના દાખલા લઈને હું આવતા લેક્ચરમાં તમારી સામે પ્રસ્તુત કરીશ. અત્યાર સુધીના દરેકે દરેક ઉદાહરણમાં તમને સમજણ પડી ગઈ હશે, તમને ખ્યાલ આવી ગયો હશે. હોમવર્કની અંદર આપેલા તમામે તમામ એટલે કે બીજા દાખલાથી શરૂ કરીને 10 સુધીના બધા જ દાખલા તમારે એકવાર હોમવર્કમાં કરવાના છે. એકવાર મારા વિડિયો લેક્ચરની અંદર મારી સાથે તમારે ગણવાના છે. એક દાખલો પૂરો થાય, હું દાખલો પૂરો કરું, પછી તમારે એક દાખલો છે એ તમારે જાતે ગણવાનો, પછી બીજો દાખલો મારી સાથે જાતે ગણવાનો. એમ 2 થી શરૂ કરીને 10 સુધીના બધા જ દાખલા તમારે એકવાર વિડિયો જોતા અને એકવાર વિડિયો જોયા પછી. ટેસ્ટ આપણી શનિવારે સાંજે 5 વાગે બરાબર છે. બરાબર, તો શનિવારે સાંજે 5 વાગે સંભાવના આખું ચેપ્ટર આવતા વીકમાં કમ્પ્લીટ થઈ જશે. એટલે આવતા વીકમાં સંભાવના ચેપ્ટર નંબર 15 ની ટેસ્ટ લેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ મિત્રોને વાંધો ન પડે એવી રીતે તમારે હોમવર્ક કરવાનું. એકવાર વિડિયો જોતા અને એકવાર વિડિયો જોયા પછી. બરાબર, ટોટલ 2 વાર તમારે બધા જ દાખલા ગણવાના છે. થેન્ક યુ. અસ્તુ. આભાર.